નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીળ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર. મહારાષ્ટ્રના મોન્સૂન સેશનના પહેલા દિવસે આદિત્ય ઠાકરે અને અન્ય વિપક્ષી વિધાનસભાઓએ વિધાન ભવનની સીડીઓ પર બેસીને મરાઠી ભાષા મુદ્દે સરકારનો કર્યો વિરોધ. મી મરાઠી લખેલા પ્લેકાર્ડને લઈને કર્યો પ્રતિકાત્મક વિરોધ. મહારાષ્ટ્ર સરકારે 3 ભાષાની નીતિ અંગેના GR પાછા ખેંચ્યા, જેથી હિન્દી લાદવામાં આવી રહી હોવાના વિરોધમાં યોજનારા સંયુક્ત આંદોલન ટાળી શકાય. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે મરાઠી માણસની એકતા મરાઠી વિરોધી વલણ ધરાવનારા લોકોને પછાડ્યા છે અને આવી એકતા આગામી સંકટોની સામે પણ જરૂરી છે. રાજ ઠાકરેએ જણાવ્યું કે જો આ મોરચો નીકળ્યો હોત તો તે ઇતિહાસમાં અદ્વિતીય બની હોત. સરકારને હવે સ્પષ્ટ રીતે સમજાવી દેવું જોઈએ કે આવી સ્થિતિ ફરી ન ઉદ્ભવે. અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું હવે વધુ સરળ બનશે. રાજ્યમાં 6 નવા એક્સપ્રેસ વે રૂટનું આયોજન શરૂ, જેમાં અમદાવાદ, દ્વારકા, સોમનાથ, પોરબંદર અને ડીસા પીપાવાવને આવરી લેતા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણના નામો શક્તિ એક્સપ્રેસ વેનો સમાવેશ. ગુજરાતમાં રહેઠાણ પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત આપી. રાજકોટ અમદાવાદ હાઈવે પર 72 લાખનો વિદેશી દારૂ પકડાયો. ટ્રકમાંથી 381 પેટી વિદેશી દારૂ મળ્યો. આ કેસમાં ટ્રક ડ્રાઈવર વિશાલસિંહ, સુનિલસિંહ રાજપૂત અને ક્લીનર રંગીલા રાજકુમાર રાયની ધરપકડ કરવામાં આવી છે. તેલંગાનામાં સિગાચી ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ. વિસ્ફોટ પછી અનેક કર્મચારીઓ ફસાયેલા હોવાની શંકા. આગ્રાના તાજમહેલ નજીક કારમાં આવેલા 2 યુવકનો હવામાં ગોળીબાર. તાજમહેલથી 500 મીટર અંદર જવાનો કર્યો હતો પ્રયાસ. આગળ આગ્રા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સુરક્ષામાં કર્યો વધારો. અભિનેતા સુનિલ શેટ્ટી સાઈ બાબાના ચરણોમાં લીન થયા અને ભાવપૂર્વક દર્શન કર્યા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.